રાજ્યભરમાં દઝાડતી ગરમીનો પ્રકોપ યથાવત. અમદાવાદમાં સતત બીજા દિવસે 43 ડિગ્રીના ટોર્ચરની શક્યતા. 2 દિવસ હીટવેવની આગાહી. મેથી રાજ્યના કેટલાક વિસ્તારમાં પડી શકે છે વરસાદ. નવસારી, વલસાડ, ડાંગ, નર્મદા અને તાપીમાં 13 મે સુધી વરસાદની હવામાનની આગાહી. સંતરામપુરમાં ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે મતદાન મથક પરથી કર્યું લાઈવ સ્ટ્રીમિંગ. બૂથમાં ઘૂસી ઈવીએમ કેપ્ચરિંગ કરતા 2ની અટકાયત. મુંબઈથી સુરત એમડી ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ. પોલીસે વેશપલટો કરી એમડી ડ્રગ્સની હેરાફેરી કરનાર આરોપીને ઉત્તર પ્રદેશથી ઝડપ્યો. ડ્રગ્સ ખરીદનાર સહિત 6ની ધરપકડ. અમદાવાદના પિરાણામાં દરગાહની જમીનના વિવાદમાં 2 જૂથ વચ્ચે મારામારી. ગ્રામ્ય પોલીસે મામલો થાળે પાડ્યો. સામ પિત્રોડાના રંગભેદવાળા નિવેદન પર સંગ્રામ. પીએમ મોદીએ કહ્યું, શહેજાદાએ જવાબ આપવો પડશે. દેશમાં લોકોના રંગ પરથી યોગ્યતા નક્કી થશેનો પૂછ્યો સવાલ.